લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મધ્યાહન ભોજન યોજનામાં કેન્દ્રીય કિચન પદ્ધતિથી જિલ્લાના 3000થી વધુ લોકોની રોજગારી છીનવાશે. કેન્દ્ર સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજનામાં કેન્દ્રીય કિચન પદ્ધતિ અમલી રહી છે, ત્યારે આ યોજનાથી ઝાલાવાડના 3000થી વધુ મધ્યાહન ભોજન સાથે જોડાયેલા કર્મચારીઓની રોજીરોટી છીનવાઈ જવાનો ભય ઊભો થયો છે. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળ દ્વારા કલેક્ટરની કચેરીમાં લેખિત રજૂઆત કરાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને ગરમાગરમ નાસ્તો ભોજન મળી રહે તે માટે મધ્યાહન ભોજન યોજના અમલમાં છે. આ યોજના સરકાર વર્ષ 1984માં સમગ્ર રાજ્યમાં અમલી બનાવી હતી, જેમાં સંચાલક, રસોઈયા અને હેલ્પર એમ 3 પોસ્ટ પર કર્મચારી આવેલા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 3000થી વધુ કર્મચારી આ યોજનામાં ફરજ બજાવે છે, જેમાં મોટાભાગની મહિલાઓ, ત્યક્તા, વિધવાઓ અને બેરોજગાર યુવાનો છે. ત્યારે હાલમાં કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય કિચન પદ્ધતિ લાવી રહી છે, જેમાં એક એનજીઓને આ બાબતનો કોન્ટ્રાક્ટ આપી દેવાશે. એક જ સ્થળે બનેલું જમવાનું વિવિધ શાળામાં પહોંચાડવામાં આવશે. આ બાબતે મધ્યાહન ભોજન યોજનાના કર્મીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લા મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળ દ્વારા કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરાઈ હતી, જેમાં સંસ્થાના પ્રમુખ લક્ષ્મણભાઈ ઉત્તેરિયા સહિતનાઓએ જણાવ્યા મુજબ સરકારે બાળકોને ગરમાગરમ નાસ્તો મળે તે માટે યોજના અમલમાં મૂકી છે, જ્યારે કેન્દ્રીય કિચન પદ્ધતિથી આ હેતુસર થશે નહીં. જ્યારે આ યોજનાથી 3000થી વધુ લોકો બેરોજગાર બની જશે અને તેમના ઘરે આર્થિક સમસ્યાઓ જન્મ લેશે, જેમાં મોટાભાગના વિધવા તથા ત્યક્તા બહેનો છે. જો કેન્દ્રીય કિચન પદ્ધતિથી વિચાર પડતો મૂકવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે અને જરૂર પડે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની પણ તૈયારી દર્શાવાઈ છે. બ્યુરો રિપોર્ટ, રણજીત ખાચર, સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. 1984થી ગુજરાત રાજ્યની અંદર મધ્યાહન ભોજન યોજના ચાલે છે. તેમાં સ્થાનિક કક્ષાએ સંચાલક, રસોઈયા અને મદદનીશ છેલ્લા કોઈ 25 વર્ષથી, કોઈ 30 વર્ષથી, કોઈ 33 વર્ષથી માત્ર 200-500 રૂપિયામાં ફરજ બજાવે છે. હાલ માંડ સારા દિવસો આવ્યા છે, ત્યાં સરકારે ગુજરાત રાજ્યના 11 જિલ્લાઓમાં ખાનગી કેન્દ્રીય રસોડા બનાવવા માટે જગ્યાની ફાળવણી માટે લેટર કર્યા છે. જે આજરોજ અમારી ધ્યાન ઉપર આવતા અમો સુરેન્દ્રનગર જિલ્લાના તમામ સંચાલકો સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબને આ એનજીઓકરણ અને ખાનગીકરણ બંધ કરવા માટે આવેદન આપી અને એની રજૂઆત કરવા માટે આવ્યા છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લાના 3700 સંચાલક, રસોઈયા અને મદદનીશની રોજીરોટીનો સવાલ છે. સંચાલક, રસોઈયા, મદદનીશ સ્થાનિક કચેરીઓને પણ ઘણા બધા ઉપયોગી છે, જેમ કે શિક્ષણ બાબતે કોઈ કામગીરી હોય, કેવાયસીની કામગીરી હોય, આધાર કાર્ડની કામગીરી હોય, ચૂંટણીલક્ષી કોઈ કામગીરી હોય, તો તેમાં તમામ પ્રકારની સરકારી કામગીરીમાં સ્થાનિક કક્ષાએ સંચાલક ઉપયોગી છે. તો હાલ આ સરકાર દ્વારા જે ખાનગીકરણનું હથિયાર ઉગામવામાં આવ્યું છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આગામી સમયમાં જો આ અમારી રજૂઆત ધ્યાને નહીં લેવામાં આવે તો ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરશું અને અન્ય બીજી સંસ્થાઓને અમારી સાથે જોડી અને કલેક્ટર કક્ષાએ પ્રતિક ધરણા અને ઉપવાસનો કાર્યક્રમ આપશું.